સતલાજના તાલુકાના ખોડામલી પ્રાથમિક શાળાની ઘટના મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તંત્ર દોડતું થયું. જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ખોડામલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ગામજનો જોડે અધિકારીઓએ બેઠક યોજી. શાળામાં ભરાતા વરસાદી પાણી અંગે વૈકલ્પિક ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરી. સતલાજના તાલુકા વિકાસ અધિકારીએ નિવેદન આપવાની ના પાડી. ગામમાં અને શાળા સંકુલમાં આરોગ્ય વિભાગ દ્વારા છંટકાવ કરવા જણાવ્યું. તલાટી હાલમાં શાળા પરિસરમાંથી કાદવ કીચડ સફાઈ કરાવ્યો. રૂમમાં હજુ પણ કાદવ કીચડ જોવા મળ્યું. હજુ પણ વધુ વરસાદ આવે તો ગામ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ. અલ્પેશ રાવલ, DT ન્યૂઝ લાઈવ 24, મહેસાણા. મિતેશ નટવરભાઈ પરમાર, તલાટી કમ મંત્રી ખોડામલી. ગામની જે ખોડામલી પ્રાથમિક શાળા હતી તેની અંદર પાણી ભરાઈ જવા પામ્યું હતું. તેને લઈને બાળકોનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે શું વ્યવસ્થા કરવામાં આવી? જેવા અમને આ ન્યૂઝ મળે અને વિવિધ ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલોમાં જે આવ્યું એના અનુસંધાને અમને જિલ્લા કચેરીથી સૂચના મળતા માનનીય DPO સાહેબશ્રી, માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી તથા વિસ્તરણ અધિકારી, તાલુકાના એન્જિનિયર અને અમે તથા તમામ સ્ટાફ દ્વારા અહીંયા રૂબરૂ મુલાકાત લેતો શાળાના સ્ટાફ તથા ગ્રામજનો સાથે મિટિંગ કરતો પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવે એ માટે ચર્ચા વિચારણા કરતો. શાળામાં જે વરસાદી પાણી દ્વારા કાદવ કીચડ થાય છે એ અનુસંધાને અમે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક ગટર લાઇન દ્વારા શાળાનું પાણી બહાર નિકાલ થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગામના મજૂરો દ્વારા શાળામાં જે ગંદકી અને કચરો ભરાઈ રહ્યો છે એની સાફ સફાઈ હાલમાં કરી દેવામાં આવી છે. અને સ્કૂલમાં રોગચાળાની પરિસ્થિતિ ના રહે એ માટે આરોગ્યના કર્મચારીઓને પણ દવાનો છંટકાવ કરવા માટે સૂચના આપી દીધી છે.